ઓ અભણ સ્ત્રી ક્યાં મરી ગઈ? સંભળાતું નથી કે શું ક્યારનો અવાજ લગાવું છું? જીવતી છો કે મરી ગઈ? શિખર પોતાની પત્ની અંજુ પર ગુસ્સામાં ભડકીને જોર જોરથી ચીસો પાડતો હતો. અંજુ ત્યારે વાસણ સાફ કરતી હતી. તેણે તેના પતિની ઘમંડથી ભરેલો અવાજ સાંભળીને પોતાના હાથ ધોઈને સાડીના પલ્લુથી લૂહીને દોડીને એની પાસે આવી અને ભયભીત થઈને બોલી, શું થયું? કઈ જોતું છે તમારે? મારો રૂમાલ ક્યાં છે? વિચાર્યું હતું ભણેલી ગણેલી સ્ત્રી આવશે તો ઘર સાચવી લેશે, મારી સેવા કરશે, પરિવારના બધા માણસોને ખુશ રાખશે, પણ નહીં, તારી હરખ તો અભણ સ્ત્રી જેવી જ છે. અને આ મહારાણીના તો નખરા જ પૂરા નથી થતા. સવારથી તૈયાર થવામાંથી જ ટાઈમ નથી મળતો. એવું લાગે છે કોઈ વેશ્યાલય પર બેસવા જઈ રહી હોય. શિખરની વેશ્યાલયવાળી વાત જ્યારે અંજુએ સાંભળી તો એવું લાગ્યું કે તેના શરીરમાં આગ લાગી ગઈ છે. પરંતુ સવારમાં તેની સાથે લડવું એને ગમ્યું નહીં. તેણે તેનો રૂમાલ, ઘડિયાળ અને પર્સ આ બધું ટેબલ પર મૂકીને કંઈ બોલ્યા વગર જ ત્યાંથી જતી રહી. પછી એક જોરથી અવાજ આવ્યો, ઓય અભણ સ્ત્રી, નાસ્તો તૈયાર છે કે એ પણ હોટેલથી મંગાવવો પડશે? એવી ધમંડથી જાય છે કે એવું લાગે છે કે કોઈ રાજા મહારાજાની છોકરી હોય. જે ખબર નહીં પોતાની સાથે કેટલા નોકર ચાકર લઈને આવી હોય કે દહેજ લઈને આવી હોય એવું દેખાડી રહી છે. અંજુ ત્યારે પણ કંઈ ના બોલી અને આંખમાં આંસુ લઈને ગરમાગરમ આલુ પરાઠા અને ગળ્યું દહીં લઈને આવી. ત્યારે શિખરે તે પરાઠાનું એક બટકું ખાધું અને આખી થાળી દહીં સાથે દિવાલ પર પછાડી દીધી. દહીં આખા રૂમમાં ફેલાઈ ગયું અને તેના પર ગુસ્સે થઈને બોલ્યો, અરે અભણ, આખી મરચીની થેલી નાખી દીધી છે કે શું પરાઠામાં? એટલે પતિ ખાઈ જ ના શકે અને જ્યારે પતિ ઓફિસ જતો રહે ત્યારે ઠૂસીને ખાઈ શકે. બિચારી અંજુના મોઢામાંથી એક શબ્દ પણ ના નીકળ્યો. પછી થોડા ટાઈમ પછી દહીં સાફ કરતી બોલી, ઠીક છે તો સાદું પરાઠું લઈને આવું કે રોટલી જ લઈને આવું? શિખર ફરી વાર તેના પર ગુસ્સે થઈને બોલ્યો, નથી જોઈતું મારે હવે કંઈ પણ, હવે હું સાંજે આ ઘરે પણ નહીં આવું. અંજુ બેને ફરી વાર બોલી, આ તમે કેવી વાત કરો છો? તમે જો આમ જ ભૂખ્યા પેટે ઘરેથી જતા રહેશો તો મારા ગળામાંથી કોળીઓ પણ કેવી રીતે ઉતરશે? શિખરે કીધું, નો ખાવું હોય તો ના ખા અને મરી જા ક્યાંક જઈને. અને એના ગાલ ઉપર એક એવી ઝાપટ મારી કે અંજુ ત્યાં જ પડી ગયા. એણે અંજુને જોયા વગર જ દરવાજો ઝડપથી ખોલ્યો અને વાવાઝોડાની જેમ પોતાના રૂમમાંથી નીકળ્યો અને પોતાની ગાડી ચાલુ કરીને એટલો ઝડપથી ગયો જેમ કે કોઈ વાવાઝોડું જતું હોય. આ શો ઘરના બધા લોકો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ પાસે એટલી તાકાત નહોતી કે કોઈ એને આવું કરવાથી રોકી શકે કે સમજાવી શકે. અંજુને તો પોતાના પતિ દ્વારા અપમાનિત થવાની ટેવ પડી ગઈ હતી, પરંતુ અંજુની જેઠાણી મોનિકાને શિખરનું આ રીતે ખીજાવવું અને અંજુને અપમાનિત કરવું જરા પણ પસંદ નહોતું આવતું. એણે શિખર સામે કેટલી વાર બોલવાની કોશિશ કરી, પરંતુ એના પતિ ધર્મેન્દ્રએ એને બોલવાની ના પાડી. અને સમય આવશે ત્યારે એ પોતે એની સાથે વાત કરશે, આવું કહીને વાતને સાચવી લીધી. એટલા માટે મોનિકા મનને માનવીને ચૂપ થઈ જાય છે. એને કેટલી વાર એની સાસુમાં કોકિલાજી સાથે પણ શિખરની વાત કરી અને વિનંતી કરી કે સમય મળતા જ જ્યારે એનું મૂડ સારું હોય ત્યારે પ્રેમથી એને સમજાવે, પરંતુ સાસુમાને પણ જોઈને એવું લાગતું હતું કે એને શિખરને એના દ્વારા તિરસ્કાર કરવા જ એને જન્મ આપ્યો હોય. તેને એક શબ્દ પણ કહેવાની હિંમત નહોતી, એટલા માટે એ જાજો ટાઈમ ચૂપ જ રહેતી હતી. ન જાણે સાસુમાને શું ઈજા થઈ હતી કે એ તેના પુત્રને નહોતી સમજાવી શકતી. શિખરે જ્યારે એટલું મોટું તાંડવ કર્યું ત્યારે એના મોટા ભાઈએ પણ કંઈ ના કહ્યું અને એની મમ્મીએ પણ. ત્યારે મોનિકાએ એનું મૌન તોડ્યું અને બોલી,
એક દિવસ તમારો આ ભાઈ તે સીધી સાદી છોકરીને જાનથી મારી નાખશે, કાં તો હંમેશને માટે આ ઘરમાંથી બહાર કાઢી નાખશે, ત્યારે જ તમારી બધાની બુદ્ધિ ઠેકાણે આવશે. આટલો અન્યાય કેવી રીતે સહી શકાય અને જોઈ શકાય છે? મોનિકાનો અવાજ આ ઘરમાં ગુસ્સાથી કાંપી રહ્યો હતો. ઉપર અંજુ બિચારી રડી રહી હતી. મોનિકાને મન થયું કે એ અંજુના રૂમમાં જઈને એને ગળે મળીને એના આંસુ લૂહે અને એને આશ્વાસન આપે. પરંતુ તે સ્વાભિમાની છોકરીના આત્મસન્માનને દુઃખ ના થાય એટલે તે અંજુ પાસે ના ગયા. અંજુ તે દિવસે આખો દિવસ રોતી રહી. પરંતુ એવું કોઈ કામ નહોતું જે એણે ના કર્યું હોય. ઘરના બધા કામો કરતી રહી. પરંતુ તે સ્વાભિમાની છોકરીએ આખો દિવસ ખાવાનું ના ખાધું. જો કોઈ એના પતિને કંઈ પણ ઊંધું સીધું કહી દેતું તો તે વફાદાર સ્ત્રી એના ઉપર ગુસ્સે થઈ જતી. તે પોતાના પતિના માટે તે પોતે કંઈ ના બોલતી અને બીજા કોઈને પણ ના બોલવા દેતી. જો એના સામે કોઈ શિખરને કોઈ ખરું ખોટું કહી દેતું તો તે આગળ જઈને કહેતી કે જેવો પણ છે મારો પતિ છે, હું એના વિરુદ્ધ એક શબ્દ પણ સહન નહીં કરું. એટલા માટે મોનિકાએ પણ પોતાના દેર અને દેરાણી વચ્ચે બોલવાનું જ છોડી દીધું હતું. પરંતુ એ જાણતી હતી કે અંજુ એટલા માટે આવું કરે છે કેમ કે લોકોને વાતને વધારવાની તક ના મળે. અને એને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ તે પોતાના પ્રેમના વિશ્વાસ પર પોતાના પતિનો પ્રેમ મેળવીને રહેશે. પરંતુ જરૂરી નથી કે માણસ જેવું વિચારે એવું થઈ જ જાય. મોનિકાએ અંજુની સાથે મળીને ઘરના બધા કામો કર્યા, ખાવાનું ખાધું, પોતાની સાસુમાં કોકિલાજીને પણ ખાવાનું આપ્યું. પરંતુ અંજુએ ના ખાધું અને પોતાની રૂમમાં આરામ કરવા માટે જતી રહી. મોનિકા મનમાં જ વિચારવા લાગી કે જ્યારથી એ લગ્ન કરીને આવી છે ત્યારથી એણે શિખરને ક્યારે ખુશ અને હસતા નથી જોયા. જ્યારે એનું જ ઊંધું એનો મોટો ભાઈ કેટલો શાંત, આસાન અને ગંભીર સ્વભાવનો છે. એના કારણે તે તરત જ કોઈના પણ દિલમાં જગ્યા બનાવી લે છે. એક કામ પણ જો શિખરની ઈચ્છા વિરુદ્ધ થઈ જાય છે તો તે એવી રીતે ગુસ્સો કરે છે કે જાણે કોઈ તુફાન આવવાનું હોય. અને ધર્મેન્દ્ર કોઈ કામ ખરાબ પણ થઈ ગયું તો કોઈ વાંધો નહીં, આગલી વખતે ધ્યાનથી કરજો, આવું પ્રેમથી કહીને તે કામને સાચી રીતે કરવાની સલાહ આપે છે. અને તેના નાના ભાઈ શિખરને હજી નાના છોકરાની જેમ પૂછીને શાંત કરવાની કોશિશ કરે છે. પરંતુ જો શિખરે એક વાર વિચારી લીધું કે તે કોઈનું અપમાન કરશે તો પછી ભલે તેની માં જ કેમ ના હોય, એ તેને પણ સરળતાથી નથી મૂકતો. તેનાથી બીયને સાસુમાં પણ પોતાની રૂમમાં જ સંતાઈ જાય છે અને મોટો ભાઈ પણ પોતાના માથે હાથ રાખીને બેસી રહે છે. અને મોનિકા તો ખુદ જ બીજા ઘરેથી આવી છે તો પોતાની સામે એને કંઈ બોલવા નથી દેતો. એક દિવસ મોનિકાએ પોતાના પતિ ધર્મેન્દ્ર સાથે શિખર માટે ઝઘડો કર્યો અને કહ્યું, તમે મોટા ભાઈ છો એટલા માટે તમે શિખરને કંઈ પણ કેમ નથી કહેતા? તેવી જ રીતે સાસુમાં પણ માં છે. તમારા બંનેની બાળકો જો ભૂલ કરે તો મા બાપનો અધિકાર હોય છે અને ખીજાય અને સમજાવવાનો, અને જો ના સમજે તો ઝાપટ પણ લગાવી દેવી જોઈએ. પરંતુ નહીં, તમે લોકોએ તો શિખરને બાળપણથી જ બધી છૂટ આપી દીધી છે, જેનું પરિણામ આજ તે બિચારી મા બાપ વગરની છોકરી અંજુને સહેવું પડે છે. ત્યારે જ ધર્મેન્દ્ર ધીમેથી બોલ્યો, મોનિકા, તું જે કંઈ પણ કહી રહી છો એ એકદમ સાચું કહી રહી છો, પરંતુ મારા ભાઈની જગ્યાએ જો તારો ભાઈ હોત તો શું તું આમ જ કે? મોનિકા પોતાની આંગળી હલાવીને કહે છે, તમે કહેવાની વાત કરો છો, હું તો એની સાથે બધા સંબંધ જ તોડી નાખત. અંજુ તે જ સમયે પાણી લેવા રસોડામાં જઈ રહી હતી. તેના જેઠ જેઠાણી જોરથી વાતો કરી રહ્યા હતા એટલે એ થોડી વાર ત્યાં જ ઊભી રહી અને એના જેઠાણીની વાત સાંભળીને એને અંદર જ ઝટકો લાગ્યો અને તે પાણી પીયા વગર જ પોતાના રૂમમાં જતી રહી. તરસથી એનું ગળું સુકાઈ ગયું હતું
અને મોનિકાની વાતો એની તરસ વધારી દીધી. તે પોતાના પતિ સાથે સંબંધ તોડવાની વાત સાંભળીને જ કાંપી ગયા. તે પાછી નીચે ઉતરીને આવી તો મોનિકા કહી રહી હતી કે હા, ધર્મેન્દ્ર આપણા પરિવારમાં એવા સંસ્કાર આપે છે કે તે પોતાના મોટાઓનો અનાદર કરી જ નથી શકતા, જેવી રીતે શિખરભાઈ સાસુમાનો કરે છે, સમજો તમે. આવું કહીને તે શાંત થઈ ગયા. મોનિકાની વાતથી અંજુના દિલ અને મગજ બંને ઉપર ભાર આવી ગયો હતો. એને સમજાતું નહોતું કે મોનિકા દીદી સાચી છે કે હું. પછી એણે બધો કેસ સમય પર છોડી દીધો. સાંજે જ્યારે શિખર ઘરે આવ્યો ત્યારે તે થોડો શાંત લાગતો હતો. એણે અંજુ પાસે પાણી માંગ્યું. પાણી નોર્મલ હતું. એને ગ્લાસને દિવાલ પર એવી રીતે માર્યો કે દિવાલ સાથે ભટકાયા. પછી તે ગ્લાસ પાછો અંજુના માથા પર વાગ્યો, જેનાથી અંજુનું માથું કપાઈ ગયું. લોહી નીકળવા લાગ્યું. અંજુ ત્યાં જ ધક કરતી બેસી ગયા. મોનિકા દોડીને અંજુ પાસે આવી અને પોતાની સાડીનો પલ્લુ ફાડવા લાગી. ત્યારે શિખરે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને અંજુના માથામાં બાંધી દીધો અને મોનિકાને કહ્યું કે તે એની પત્નીથી આઘી રહે. એણે તરત જ પોતાની ગાડીમાં બેસાડી દવાખાને લઈને જતો રહ્યો. ડોક્ટરે અંજુના માથામાં 7 ટાંકા લગાવ્યા અને એ તરત જ એને ઘરે લઈને આવી ગયો. પણ એક વાર પણ અંજુની માફી માંગવાની તેની શું હિંમત! થોડાક દિવસો પછી અંજુ અને મોનિકાએ ઘરની સફાઈ કરી. ઘરેથી ઘણા બધા છાપા કાઢ્યા, જેણે કોકિલાજીએ તેને ભંગારવાળાને આપી દીધા. સંયોગથી શિખરને તે જ દિવસે કોઈ ખાસ તારીખનું છાપું જોઈતું હતું. શિખરના પૂછવાથી કોકિલાજી સેબિયને કહ્યું કે તેણે આજે જ બધા પેપર ભંગારવાળાને આપી દીધા. પોતાની માના મોઢામાંથી આટલું સાંભળીને જ શિખર નારાજ થઈ ગયો. તેણે પોતાની માને ઊંધી સીધી વાતો સંભળાવી તો કોકિલાજી તે રાતે પોતાની રૂમમાંથી બહાર જ ના નીકળી. ત્યારે જ અંજુએ આગળ આવીને કહ્યું કે મેં જ કહ્યું હતું સાસુમાને બધો ભંગાર વેચવા માટે. એ તો ના જ પાડતી હતી. એણે તો કહ્યું હતું કે એક વાર હોકરાવને પૂછી લેશું કે કોઈ પેપર એમની જરૂરત ના તો નથી ને, પરંતુ મેં જ કહી દીધું હતું કે બધા પેપર તો જૂના થઈ ગયા છે, હવે આ કોઈ કામના નથી, આને વેચી નાખો. ત્યારે સાસુમાં વેચવા માટે તૈયાર થઈ. બધી ભૂલ મારી છે. અંજુનું આટલું કહેવાથી શિખરે એના ગાલ પર ઝાપટ મારવા લાગ્યો અને કહ્યું, અભણ, તને કોણે હક આપ્યો મારા ઘરનો નિર્ણય કરવાનો? આ મારું ઘર છે અને અહીંયા એ જ થશે જે હું ઈચ્છીશ, સમજી? આવું કહીને એણે એની ગાડી કાઢી અને રાતોરાત પોતાના મિત્રોના ઘરે જતો રહ્યો. અંજુ રોતી રોતી ફરીવાર પોતાની રૂમમાં જતી રહી. પોતાના રૂમમાં જઈને ખૂબ જ જાજી વાર રોતી રહી. પછી પોતાના છોકરો આકાશને ગળે લગાવીને કેટલાક કઠોર નિર્ણયો પોતાના મનમાં લીધા અને કંઈક વિચારતા વિચારતા એને ક્યારે ઊંઘ આવી ગયા એને ખબર જ ના પડી. બીજા દિવસે સવારે શિખર આવ્યો અને એણે અંજુને કીધું કે એના માટે જલ્દીથી નાસ્તો બનાવી દે. પરંતુ આજ અંજુના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. એણે શિખરને કંઈ ના કીધું અને રસોડામાં જઈને નાસ્તો બનાવવાની જગ્યાએ ચા બનાવવા લાગી. અને એણે પેલા ચા શિખરને ના આપી, પરંતુ પોતાની સાસુમાં કોકિલાને આપવા ગઈ. કેમ કે એને ખબર હતી કે સાસુમાં એ સાંજથી કંઈ નથી ખાધું. એણે સાસુમાને કહ્યું, લો ચા પીએ લો. એવો અવાજ લગાવ્યો તો કોકિલાજી એ કંઈ જવાબ ના આપ્યો. જ્યારે તે એની પાસે જઈને જોવે છે તો કોકિલાજી પોતાની પથારીમાંથી હજી સુધી જાગી જ નહોતી. એણે એને હલાવીને જગાડ્યા પણ કોકિલાજી એ કોઈ પ્રતિસાદ ના આપ્યો. એટલે તે ડરી ગઈ અને જોરથી ચીસ પાડી, અમ્માજી! અંજુની જોરથી પાડેલી ચીસ સાંભળીને શિખર, મોનિકા અને ધર્મેન્દ્ર બધા કોકિલાજીના રૂમમાં આવી ગયા. આવીને જોયું તો કોકિલાજીના હાથ હલાવતી હતી ના પગ. શિખર અને ધર્મેન્દ્ર મોડું કર્યા વગર કોકિલાજીને જલ્દીથી કારમાં બેસાડ્યા અને એને સાંભળવા માટે મોનિકાને સાથે જવા માટે કહી દીધું.
અને અંજુને ઘરમાં અંજુના છોકરો આકાશ અને મોનિકાનો છોકરો વીરને સાચવવા માટે ઘરે જ રહેવા કહ્યું. અંજુ એ જલ્દીથી ઘરના બધા કામો પતાવ્યા જ હતા ત્યાં તો કોકિલાજીને ઘરમાં પાછા લાવ્યા, કેમ કે કોકિલાને ડોક્ટરે મરેલી ઘોષિત કરી હતી. હવે કોકિલાજીનો મૃતદેહ ઘરમાં જ હતો અને શિખર અંજુ પર ચીસો પાડવા લાગ્યો કે આ અભણ જાહિલ સ્ત્રીના કારણે જ મારી માનું મૃત્યુ થયું, મારી માની સાચી ગુનેગાર આ જ છે. ત્યારે જ આજુબાજુના પડોશી જમા થઈ ગયા અને એણે પણ એને સમજાવ્યા કે જીવન અને મરણ બધું જ ભગવાનના હાથમાં છે, આપણે માણસો તો ખાલી એક માધ્યમ જ હોઈએ છીએ. જ્યારે ધર્મેન્દ્રએ પણ એને સમજાવ્યો ત્યારે એ લોકોની શરમના કારણે થોડો શાંત થયો. પરંતુ મોનિકા સમજી ગઈ હતી કે અમ્માજીને શિખરનું ચીસ પાડવી, ઊંધી સીધી વાતો કરવી, બૂમો પાડવી આ સહન ના થયું અને આઘાત લાગવાના કારણે એનું મૃત્યુ થઈ ગયું. ડોક્ટરના રિપોર્ટમાં પણ ગુંગળામણ થવાના કારણે અને કોઈ વાતનો આઘાત લાગવાના કારણે મૃત્યુ થયું છે એવું લખ્યું હતું. અંજુ એ કોકિલાજીનું 13માનું કાર્યક્રમ પૂરું થયું ત્યાં સુધી બધા કામો સારી રીતે કર્યા. પછી બધા સગા સંબંધીઓના ગયા પછી શિખર એને કંઈ કહે પહેલાં જ એણે એના ભાઈ અને ભાભીને રોક્યા હતા અને એની સામે જ એનો નિર્ણય સંભળાવ્યો કે એનું ભણવાનું જે અધૂરું રહી ગયું હતું એ પૂરું કરવા માગે છે. અંજુનો નિર્ણય સાંભળીને અંજુના ભાઈ ભાભીની સાથે એના ઘરના બધા માણસો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ મોનિકા સમજી ગઈ હતી કે ભણવાનું એક બહાનું છે, હકીકતમાં અંજુ હવે શિખરથી અલગ થવા માગે છે. તે મનમાં જ અંજુના નિર્ણયથી ખુશ હતી. પરંતુ ત્યારે ધર્મેન્દ્ર બોલ્યો, અરે અંજુ, અચાનક તારા મનમાં ભણવાનો વિચાર કેવી રીતે આવ્યો? અમારા ઘરમાં તને કોઈ વસ્તુની કમી છે? ત્યારે જ મોનિકાએ એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો એટલે તે ચૂપ થઈ ગયો. પછી શિખરે ગુસ્સામાં કહ્યું, ભાઈ, અભણને જે કરવું હોય તે કરવા દયો. તે વિચારતી હશે ભણવાનું પૂરું કરી લેશે તો એને સરકારી નોકરી દાનમાં મળી જશે. આપણી જેવા ભણેલા ગણેલા પૈસાવાળા માણસોને સરકારી નોકરી ના મળી તો અભણને કેવી રીતે મળશે? કરવા દયો આને. એના મનનું અને એક વાત ધ્યાનથી સાંભળી લે મૂર્ખ સ્ત્રી, જો એક વાર મારા ઘરના દરવાજાની સીમા ઓળંગી તો તારા માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. પોતાની સામે બધી વાત પર પોતાની બહેન અંજુ માટે અપમાન કરે એવા શબ્દો સાંભળીને અંજુના ભાઈ અમર સહન ના કરી શક્યો અને બોલ્યો, જોવો જીજાજી, તમે મારી બહેનના પતિ છો. એના આદરથી હું અત્યાર સુધી ચૂપ હતો. પરંતુ આ શું રીત છે પોતાના ઘરની પુત્રવધુ અને દીકરીઓ સાથે વાત કરવાનો? શું તમારામાં બાપે આ જ સંસ્કાર આપ્યા છે? અમરની આટલી વાત સાંભળીને શિખરે એને એટલો માર્યો કે એના નાક, કાન, હાથ, મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યારે અંજુ પોતાના પતિ અને ભાઈની વચ્ચે બચાવવા ગઈ તો શિખરે અંજુને પણ ખૂબ મારી. અંજુ એનો માર તો ખાઈ લીધો પણ કંઈ કહ્યા વગર પોતાની રૂમમાં ગઈ અને પોતાના છોકરાના કપડાં લઈને પોતાના ભાઈ ભાભી સાથે પોતાના ઘરે જતી રહી. ઘરે ગયા પછી પણ તે અનાથ તો હતી જ. એના આંસુ જોવા અને લૂભવા વાળું કોણ હતું? એટલા માટે એણે હવે રોઈને પોતાની જાતને કમજોર કરવા કરતાં સીધું જ પોલીસ સ્ટેશન જઈને પોતાના પતિ ઉપર રિપોર્ટ લખાવી દીધો. તેના માતા પિતાના ઘરે પહોંચી તો જોયું કે એના ભાભી એની માટે ખાવાનું નહોતું બનાવ્યું. એની ફરિયાદ હતી કે તારા કારણે જ મારા પતિને આટલો માર પડ્યો છે, તો આની ભરપાઈ પણ તારે જ કરવી પડશે. અંજુ પણ પોતાના મનમાં જ નિશ્ચય કરી લીધો હતો કે જેવી રીતે સાસરે પતિ અજાણ્યો હતો, વાતો સંભળાવીને મારતો હતો, એવી જ રીતે માતા પિતાના ઘરે ભાભી અજાણી છે. ખાલી આ તો વાતો જ સંભળાવે છે, મારતી તો નથી. જ્યાં સુધી તે સફળ ના થઈ જાય ત્યાં સુધી તે ભાભીની વાતો સાંભળી લેશે તો શું ફરક પડશે?
એટલે એને મૌન જ લઈ લીધું હતું અને ઘરના બધા કામો કરીને પોતાના છોકરા આકાશને તૈયાર કરીને પોતાની ભાભી પાસે ઘરમાં મૂકવાની જગ્યાએ પોતાના ભાઈ પાસે દુકાને મૂકીને જતી, કેમ કે એના ભાભી એના માટે પણ એની સાથે ઝઘડતી હતી કે તે કોઈનું હોકરું નથી સાચવવાની. અંજુએ જેમ તેમ કરીને પોતાનું અધૂરું ભણવાનું પૂરું કરી દીધું અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. એક દિવસ સંયોગથી અંજુ પોતાના છોકરા આકાશ સાથે બાજુના એક ગાર્ડનમાં ફરવા માટે લઈ ગઈ હતી. રજાનો દિવસ હોવાના કારણે એણે વિચાર્યું કે પોતાના છોકરા સાથે થોડો સમય વિતાવીને તે એની સાથે પાર્કમાં બાળકો સાથે બાળક બની ગઈ. કેટલા દિવસો પછી એ દિવસે અંજુ હસી હતી. તેણે તે દિવસે પોતાના છોકરાને પરીઓવાળી કહાની પણ સંભળાવી. જ્યારે તેનો છોકરો હસતો ત્યારે તે ખૂબ ખુશ થઈ જતી. તે દિવસે તે તેની સાથે હિંચકે હિંચકી બેડમિન્ટન રમી અને છેલ્લે આકાશ જ્યારે પોતાની માના ખોળામાં બેઠો ત્યારે બંને આજુબાજુની વાતો કરીને હસતા હતા. તે ખૂબ ખુશ દેખાતા હતા. સંયોગથી શિખર તે જ પાર્કમાં કોઈ કામ હતું એટલે ગયો હતો. ત્યાં પોતાની પત્ની અને પુત્રને એટલો ખુશ જોઈને તેને ખૂબ ગુસ્સો આવ્યો. તે ગુસ્સામાં તે પાર્કમાં ગયો જ્યાં બધી બાજુ હસી ખુશીનું વાતાવરણ હતું. ત્યાં ઝઘડીને બધું વાતાવરણ અસ્તવ્યસ્ત કરી દીધું. છેલ્લે તે આકાશને પામવામાં સફળ થઈ ગયો. બિચારી અંજુ ચીટરની જેમ જોતી રહી ગઈ. તે રોતી રોતી પોતાના ભાઈના ઘરે પહોંચી અને બધી વાત પોતાના ભાઈને કહી. તેના ભાભીએ કહ્યું, મહારાણી કોઈ સાથે વાત કરવામાં મશગુલ હશે, બાળક ક્યાંક બહાર જતું રહ્યું હશે. તો એના પિતા હોવાના કારણે એને એની પર દયા તો આવી જ હોય ને, એટલે એણે તેડી લીધો હશે અને આ મહારાણી પોતાની ભૂલ છુપાવવા માટે રોવાનું નાટક કરે છે. ત્યારે અમર મોટા અવાજે બોલ્યો, તું ત્યાં હતી કે મનમાં આવે એ કહેવા લાગી છે. જ્યારે મારી બહેન રોય રોઈને કહે છે તો તને વિશ્વાસ નથી થતો. અને અંજુના માથા પર હાથ ફેરવીને કહે છે, બહેન તારી સાથે કોઈ હોય કે ના હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. એવી જ રીતે તને પણ કોઈ ફરક ના પડવો જોઈએ. હું હંમેશા તારી સાથે છું. હવે તારે કંઈ પણ વિચારવાની જરૂર નથી. તે પોતાનો છોકરો લઈ ગયો છે, લઈ જવા દે. તારે ખાલી તારા ભણવા પર ધ્યાન આપવાનું છે, બીજે કંઈ નહીં. આવું કહીને અમર ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો અને પોતાની પત્નીને પણ સારી રીતે સમજાવી દીધી કે તે અંજુને કંઈ પણ એવું ના કહે જેથી અંજુને પીડા થાય, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. અંજુની ભાભી હવે અંજુથી મનમાં જ બળવા લાગી, પરંતુ પોતાના પતિ સામે એ અંજુને કંઈ પણ ના કહી શકતી. હવે અંજુએ પણ ભણવાને પોતાનું કર્મ માની લીધું હતું. જ્યારે જ્યારે એને પોતાના છોકરાની યાદ આવતી તે પોતાનું મોઢું સંતાડીને રોઈ લેતી અને સામે આકાશ નાની ઉંમરમાં પોતાની માંથી અલગ થવાના કારણે સરખી રીતે ખાવાનું પણ ના ખાતો અને કોઈ સાથે વાત પણ ના કરતો. એની હાલાત જોઈને મોનિકાને સહેજ પણ નહોતું ગમતું. એટલા માટે જ્યારે ઘરેથી બધા બહાર જતા રહેતા તે અંજુ સાથે સંતાઈને વાતો કરવા લાગી અને જ્યારે વાત પૂરી થઈ જતી ત્યારે તે તેનો નંબર ડિલીટ કરી દેતી. એક દિવસ તેણે કહ્યું કે આકાશની તબિયત ખરાબ થઈ ગઈ છે અને એણે 2 દિવસથી કંઈ પણ નથી ખાધું અને તેનો પિતા પણ તેની તરફ ધ્યાન નથી આપતો. પોતાના છોકરા વિશે આવું સાંભળીને અંજુનું દિલ દુખતું હતું. તેણે મોનિકાને વિનંતી કરી કે તે થોડી વાર માટે તેના છોકરા સાથે મળાવે. મોનિકા પણ એકમાં હતી એટલે તે પણ જલ્દી માની ગઈ અને પોતાના ઘરની પાસે અંજુને બોલાવી લીધી. અંજુ પોતાના છોકરાને ગળે લગાવીને ખૂબ રોય, પરંતુ અંજુની કિસ્મત ખરાબ હતી. તે દિવસે પણ શિખરે અંજુને આકાશ સાથે મળતા જોઈ લીધી. પછી શું તે દિવસે મોનિકાનો પણ વારો હતો. તે પોતાના છોકરાને ઢસડીને પોતાની સાથે લઈ ગયો. અંજુને કેટલા દિવસ સુધી તે જ ચિત્ર પોતાની આંખો સામે વારંવાર દેખાતું હતું.
તે પોતાના છોકરા માટે રોતી ચિંતિત થતી, પછી 2 ગણા ઉત્સાહ સાથે ફરીવાર તે એવું વિચારીને ભણવા લાગી જતી કે એક દિવસે તે ખૂબ મોટી સરકારી ઓફિસર બનશે અને બધા અધિકાર સાથે પોતાના છોકરાને પોતાની પાસે લઈ આવશે. પેલી બાજુ શિખરે પોતાની ભાભી મોનિકાને ખૂબ જ અપશબ્દો કહ્યા કે હવે તે મોટા ભાઈ ધર્મેન્દ્રની ધીરજથી પણ બહાર થઈ ગયું. એટલા માટે એણે નિર્ણય લીધો કે બંને ભાઈઓને અલગ થઈ જવું જ સારું રહેશે. શિખરે પણ તરત કહી દીધું, ઠીક છે, મને કંઈ ફરક નથી પડતો, અત્યારે જ અલગ થઈ જા. હવે શિખર પોતાના છોકરા આકાશ સાથે ઘરના એક ખૂણામાં અને ધર્મેન્દ્ર પોતાની પત્ની અને છોકરા સાથે બીજા ખૂણામાં રહેવા લાગ્યા. શિખરે તે બંને વચ્ચે એટલી મોટી દિવાલ બનાવી દીધી કે કોઈ પણ એકબીજાનું મોઢું ના જોઈ શકે. મોનિકાએ આ વાત અંજુને કહી દીધી. અંજુને ખૂબ દુઃખ થયું કે એનું સંતાનને તો હવે વધારે એકલું લાગતું હશે, પરંતુ તે કરી પણ શું શકતી. એણે હવે ખાલી એક જ ધ્યેય રાખ્યો હતો કે તે ખૂબ જ મોટી સરકારી ઓફિસર બનવું છે. હવે તેણે કોઈ પણ વિશે વિચાર્યા વિના ખાલી ભણવા પર પોતાનું ધ્યાન લગાવ્યું અને તે દિવસ પણ આવી જ ગયો જે દિવસની આતુરતાથી રાહ તે અને એના ભાઈ જોઈ રહ્યો હતો. પોતાના પતિ સાથે છૂટાછેડા થયા એના પૂરા 5 વર્ષ થઈ ગયા હતા. એની મહેનત સફળ થઈ અને તે પોતાના ક્ષેત્રની કલેક્ટર બની ગઈ. તે દિવસે તેનો ભાઈ અમરે આખા ગામને જમાડ્યા. માણસો તેને અભિનંદન આપવા લાગ્યા. પેલી બાજુ 5 વર્ષમાં શિખર પરિવાર વિના પોતાના નાના છોકરાની પરવરિશ કરતા કરતા વધારે ચીડાઈ ગયેલો રહેતો હતો. એક દિવસ તેના બોસે કંઈ કામ કરવાનું કહી દીધું. એને શિખરને જલ્દી ઘરે જવું હતું, કેમ કે આકાશની તબિયત તે દિવસે સારી નહોતી. એટલા માટે તેણે પોતાના બોસને કહ્યું કે તે કામ તે આગલા દિવસે કરી દેશે, પરંતુ તેનો બોસ પણ જિદ્દી હતો. તેણે કહ્યું કે કામચોર અહીંયા મફતમાં પગાર લે છે, બેઠા બેઠા ખુરશી તોડે છે. મેં તને કામ ઉપર રાખ્યો કેમ છે? જ્યારે આજનું કામ કાલ ઉપર નાખી દે છે તો તને પગાર કઈ વાતનો મળે છે? આટલું સાંભળીને શિખરને ખૂબ ગુસ્સો આવ્યો. એણે પોતાના બોસની કોલર પકડી લીધી અને એટલો માર્યો કે એના નાક કાન મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. એને બચાવવા માટે જેટલા લોકો ગયા એણે પણ ઘાયલ કરી દીધા. પછી શિખરને તરત જ નોકરીમાંથી કાઢી નાખ્યો અને શિખર ગુસ્સામાં ઘરે આવ્યો. આકાશને ખૂબ તાવ આવી રહ્યો હતો. તેણે પોતાના પપ્પા પાસે ગરમ પાણી માંગ્યું. શિખરને ગુસ્સો ખૂબ આવી રહ્યો હતો, પરંતુ શું કરે, ચૂપચાપ રસોડામાં ગયો અને જેવો જ ગેસ ચાલુ કર્યો આગ લાગી ગઈ. તે દોડીને પોતાના બેડરૂમમાં આવ્યો અને આકાશને લઈને બહાર ભાગ્યો. એના ઘરમાં જે કંઈ પણ જતું હતું બધું બળીને રાખ થઈ ગયું. હવે શિખર પાસેના કોઈ ડોક્યુમેન્ટ વધ્યા કે ના પૈસા વધ્યા, જેની તાકાત પર તે બીજે કઈ નોકરી કરી શકત. જેના કારણે તે નિરાશ થવાના બદલે વધુ તામસી મગજનો થઈ ગયો. ધર્મેન્દ્રથી પોતાના ભાઈની હાલત જોવાતી નહોતી, એટલે એણે એને સંતાઈને થોડા પૈસા આપ્યા જેથી તે પોતાના ઘરને સારું કરી શકે. મોનિકાને બધી ખબર હતી. તે ઈચ્છતી હતી કે પોતાના પતિને ના પાડી દે એની મદદ કરવાની. પરંતુ એક દિવસ ધર્મેન્દ્ર એ શિખરની જે હકીકત કીધી તે પછીથી તે નાનો પડી શકી. ધર્મેન્દ્ર એ કીધું કે એ બંને ભાઈ જ્યારે નાના હતા ત્યારે તે પોતાના નાનાની ઘરે ગયા હતા. માં પણ ત્યાં જ હતી. ત્યારે છોકરાઓ સાથે મળીને જાંબુડા ખાવા થોડીક આગે એક વૃક્ષ નીચે ગયા. કંઈક છોકરા જેને વૃક્ષ ઉપર ચડતા આવડતું હતું એની સાથે શિખર પણ ચડી ગયો. તે ચડી તો ગયો પણ ઉતારવા ટાઈમે એનો પગ લપસી ગયો અને તે જમીન પર પડી ગયો, જેના કારણે તેને માથા પર ખૂબ ઊંડી ઈજા થઈ હતી. એ ઈજાની કારણે શિખર તામસી મગજનો થઈ ગયો છે અને એનો દોષ પપ્પા એ માને આપી દીધો કે તે છોકરાનું ધ્યાન ના રાખ્યું અને આજ આંચકાથી પપ્પાની મૃત્યુ થઈ ગઈ. એવી જ રીતે માની મૃત્યુ પણ શિખરના આતંકના કારણે થઈ.
પરંતુ એનો બધો દોષ અંજુ ઉપર નાખી દીધો તો અંજુ બોલી, શું શિખરનું આ તામસીપણાનો કોઈ ઉપાય નથી? ત્યારે ધર્મેન્દ્ર બોલ્યો, અમે ઘણા ડોક્ટરને બતાવ્યું પરંતુ આનો કોઈ ઈલાજ નથી. આનો એક જ ઈલાજ છે, શિખર પોતાની જાતને કંટ્રોલ કરે ત્યારે જ સંભવ છે. શિખરની હકીકત સાંભળીને મોનિકાને શિખર પર દયા આવતી હતી. હવે શિખર શું કામ કરશે આ વિશે બંને પતિ પત્ની વિચારવા લાગ્યા. ત્યારે મોનિકાની બાજુમાં જે કામવાળી બાઈ આવતી એણે કીધું કે એના સસરા અચાનક મૃત્યુ પામવાના કારણે તે લોકો ગામડે જઈ રહ્યા છે. તેના પતિનો ઠંડુ વેચવાનો વ્યાપાર હતો. જો કોઈ ગ્રાહક મળી જાય તો તેને સસ્તા ભાવમાં પોતાનો બધો સામાન વેચીને તરત જ ગામડે જવા માગે છે. મોનિકાએ જ્યારે પોતાના પતિ ધર્મેન્દ્રને કહી ત્યારે એને પણ આ કામ સારું લાગ્યું. એણે વિચાર્યું કે શિખરના બધા ડોક્યુમેન્ટ બળીને રાખ થઈ ગયા છે તો તે થોડા કામવાળા રાખીને તે જ કામને મોટી રીતે કરી શકે છે. એણે આ વાત શિખરને કીધી. તેણે પણ વિચાર્યું કે ભાઈ આ વાત કહે છે તો સાચું જ કહેતા હશે, કેમ કે તે ખાલી પોતાની ભાઈની વાત જ માનતો હતો. તેની વાત પર ચીડતો નહોતો. તેણે ક્વોલિટીનો સ્ટોલ પેલી કામવાળી બાઈના પતિ પાસે ખરીદ્યો. હવે શિખર પાસે જેટલા છોકરા કામ કરવા આવતા એના તામસી સ્વભાવને કારણે જાજા દિવસ નહોતા રહેતા. હવે મુશ્કેલીમાં આવીને શિખરે વિચાર્યું કે તે પોતે જ ક્વોલિટી વેચવાનું શરૂ કરી દે. જ્યારે એણે વેચવાનું શરૂ કર્યું ત્યારે ખરેખર એને ખૂબ ફાયદો થયો. હવે તો રોજ શિખર જે ક્વોલિટીની સ્ટોલ લઈને અહીંથી ત્યાં જાતો અને વેચતો. એણે જોયું સરકારી ઓફિસની આસપાસ માણસોની જાજી અવર જવર છે તો ત્યાં જ જઈને ક્વોલિટી વેચું. ખરેખર તે દિવસે તેની સૌથી વધારે ખરીદારી થઈ. બીજે દિવસે ફરી વાર તે ત્યાં જ ગયો અને ક્વોલિટી વેચતા વેચતા તે બોલવા લાગ્યો, આવો દીદી, આવો ભાઈજી, આવો મેડમ, આવો સર. મૈસૂરની તાજીમજી સ્વાદથી ભરપૂર તબિયત સારી કરવા વાળી, મગજને ઠંડુ કરવા વાળી ક્વોલિટી આવો ખાઓ અને દિલ ખુશ કરીને જાઓ. જેને ખાવી હોય એ એની પાસે આવતા અને ક્વોલિટી ખાતા જેને ના ખાવી હોય એ તેને ઇગ્નોર કરીને જતા રહેતા. પરંતુ તે દિવસે ખૂબ જ ગરમી હતી. અંજુની તબિયત સારી નહોતી એટલે એણે પોતાની ઓફિસેથી રજા લઈ લીધી અને પોતાના ઘરે જવા માટે નીકળી. જેવી જ તે પોતાના ઓફિસની બહાર નીકળી તે પોતાના બંને હાથમાં ક્વોલિટી લઈને દોડ્યો અને બોલ્યો, અરે મેડમજી, એક વાર તો મારા હાથની ક્વોલિટી ખાઈને જોવો, તમારું આરોગ્ય સારું થઈ જશે. અંજુ એ જેવું જ એની બાજુ ફરીને જોયું તે જોતી જ રહી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. એણે એક વાર ફરીથી એની આંખો સાફ કરીને જોવા લાગી કે તેણે જેને જોયો તે શિખર જ છે કે કોઈ બીજું. તે જ હાલ શિખરનો પણ હતો. તે પણ અંજુને જોઈને ત્યાં જ ભૂતની જેમ ઊભો રહી ગયો. તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું. એના હાથમાં જે ક્વોલિટી હતી તે પીગળીને ટપ ટપ જમીન ઉપર પડવા લાગી. પરંતુ એને ખબર જ ના પડી કે એ ક્વોલિટીને તે મેડમને આપે કે પાછા પોતાની સ્ટોલ પર જાય. ત્યારે જ અંજુનો પી એ તેની પાસે દોડીને આવ્યો અને બોલ્યો, મેડમજી, તમે એક ફાઇલ ઉતાવળમાં ટેબલની નીચે જ પડી ગઈ હતી. ચાવી આપો તિજોરીની, હું તેમાં પાછી મૂકી દઉં છું. ત્યારે બંનેનું લીન તૂટ્યું. એણે તેને ચાવી આપી ત્યારે શિખર બોલ્યો, અંજુ, તું અહીંયા આ બધું શું છે અને તું અહીંયા કઈ પોસ્ટમાં છે જે આ છોકરો તને મેડમ કહીને ગયો? ત્યારે અંજુ બોલી, શિખરજી, હું તો તે જ અભણ સ્ત્રી છું. ના જાણે આ મૂર્ખ માણસ મને મેડમ કહીને કેમ બોલાવે છે. તમે તો ખૂબ પૈસાવાળા હતા તો આ 10-10 રૂપિયાની ક્વોલિટી લઈને લોકોની પાસે દોડી દોડીને લોકો પાસે વિનંતી કરીને કેમ વેચો છો? હા, હવે સમજી. તમારા લાડલા છોકરા એ કંઈક ડિમાન્ડ તો નથી કરીને રમકડા કે ખાવા પીવાની વસ્તુને જેને તમે પૂરી નથી કરી શકતા અને તેને પૂરી કરવા માટે આ બધું. એટલામાં જ અંજુનો પીએ ત્યાં આવે છે અને બોલે છે, મેડમજી, આ મહાશય પાસે ક્વોલિટી ખાઈને જોવો ને, ખૂબ જ ટેસ્ટી હોય છે.
અંજુ હસીને કહે છે, નહીં સંજય, મને કોઈ પણ અજનબી પાસેથી કોઈ પણ ખાવા પીવાનું મન નથી કરતું, અને તું પણ ક્યારેય ના ખાતો, અને આપણા બધા સ્ટાફને કહી દેજે કે અજનબીના હાથથી એમ જ કંઈ લઈને ન ખાવું જોઈએ. પોતાની સુરક્ષા પોતાના હાથમાં હોવી જોઈએ. મેં સાચું કીધું ને સંજય? હા મેડમજી, તમે ખરેખર સાચું કીધું. સંજય એ હા કહીને ત્યાંથી જતો રહ્યો. શિખર તે દિવસે અંજુ ઉપર ગુસ્સે થવા માંગતો હતો, પરંતુ એ તેની પર ગુસ્સે ના થઈ શક્યો. તે એની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ એણે તેની ગાડી લીધી અને એની સામે એવી રીતે ચલાવી જેમ તુફાન આવ્યું હોય. જેવી રીતે શિખર પહેલા અંજુ સાથે કરતો હતો. અંજુનું એવી રીતે ગાડી ચલાવવું શિખરને પોતાના ભૂતકાળની યાદ અપાવી. તેને એક એક કરીને બધી વાતો યાદ આવવા લાગી કે તે અંજુ સાથે કેવો દુરુપયોગ કરતો, તે નિર્દોષને કેટલી વાતો સંભળાવતો, પરંતુ તે અનાથ સંબંધ બચાવવા મારી બધી વાતો બધું જ સહન કરી લેતી. તેણે બીજે દિવસે ફરી પોતાની સ્ટોલ ત્યાં જઈને લગાવી. તે દિવસે તેનું ધ્યાન ક્વોલિટી વેચવામાં ઓછું, અંજુની રાહ જોવામાં જાજુ હતું. પરંતુ બીજે દિવસે અંજુ ઓફિસ આવી જ નહીં. એણે તે દિવસે ગ્રાહકો સાથે સારી રીતે વાત પણ ના કરી. એટલે ધીરે ધીરે એની પાસે ગ્રાહકો આવવાના પણ ઓછા થઈ ગયા. આ બાજુ અંજુ 2-4 દિવસથી કામ ઓનલાઈન કરતી હતી અને વધુ સમય કોર્ટમાં આપવા લાગી, જેથી તે પોતાના છોકરાની કસ્ટડી પોતે લઈ શકે. કેમ કે શિખરે અંજુને આર્થિક રૂપે નબળી કહીને આકાશને પોતાની પાસે રાખવાની અનુમતિ કોર્ટ પાસે માંગી હતી. હવે અંજુ શિખરથી વધારે મજબૂત હતી, એટલે હવે તે આકાશને ખુશી ખુશી પોતાની પાસે રાખતી. અંજુ એ થોડા દિવસો પછી શિખર પાસે નોટિસ મોકલી કે તે આકાશને પોતાની પાસે રાખવા માંગે છે. શિખર હવે સમજી ગયો હતો કે હવે તે ગમે તે કરી લે પણ આકાશને તેની પાસે નહીં રહેવા દે, કેમ કે તે હવે આર્થિક રૂપે કમજોર થઈ ગયો છે. હવે તો તે 2 સમયનું ખાવાનું પણ સારી રીતે નહોતો આપી શકતો, તો સારી પરવરિશ અને સારી જિંદગી કેવી રીતે આપતો? એટલે કોર્ટનો નિર્ણય એને માનવો પડ્યો અને હવે એના જીવવાનો એકમાત્ર સહારો એનો છોકરો હતો તે પણ હિનવાઈ ગયો. હવે એની પાસે અફસોસ સિવાય કંઈ પણ ના વધ્યું. અંજુનો છોકરો આકાશ એની મા પાસે જઈને ખૂબ ખુશ હતો. એણે તેના પપ્પાએ કરેલા એક અત્યાચાર એને પોતાની માં અંજુને કહ્યા. અંજુનું મન તો કરતું હતું કે અત્યારે જઈને શિખર પાસે પોતાના છોકરા પર કરેલા એક અત્યાચારનો હિસાબ લે, પરંતુ એણે કહ્યું, બેટા, કોઈ પણ મા બાપ પોતાના છોકરા માટે અહિત ના ઈચ્છે. આવું કરવા પાછળ તારા પપ્પાનો કોઈ સારો વિચાર હશે, જેનાથી તે પોતાના પપ્પાની સાથે નફરત ના કરે. પણ આકાશ હવે એકલો તો સમજવા લાયક થઈ ગયો હતો કે કોણ સાચું છે અને કોણ ખોટું. એની માં એના પપ્પા વિશે એટલી સારી વાતો કરતી હતી અને એ જ પપ્પા એની મમ્મી સામે આગ લગાવતા હતા. તે સમજી ગયો કે તેની માં કેટલી સારી છે. એની નજરમાં તેની માની ઇજ્જત વધુ વધી ગઈ અને પેલી બાજુ શિખર એકલો થઈ ગયો. આકાશના ગયા પછી તે તૂટી ગયો. એની આંખોની સામે એના બાળપણથી લઈને બધા દૃશ્યો પિક્ચરની જેમ ચાલવા લાગ્યા. એને યાદ આવ્યું કે એને જાંબુડાના ઝાડ પર ચડવાનું એના મમ્મી એ તો નહોતું કીધું, તો પણ તેના પડવામાં તેની જવાબદારી કેવી રીતે થઈ? ભાઈ પણ એની જ સાથે હતા, એ તો ના પડ્યા અને ભાઈના કહેવું પણ એણે ના માન્યું અને પોતાનો હુકમ ચલાવો અને તે ઝાડ પર ચડ્યો. અંજુ બિચારી જે દિવસથી આ ઘરમાં પગ મૂક્યો હતો તે દિવસથી અમારા સંબંધને બચાવવાની કોશિશ કરતી હતી, પરંતુ મેં એના ઉપર પણ મારો હુકમ ચલાવ્યો અને એને મજબૂર કરી દીધી. ઘરની બહાર જવામાંની મૃત્યુનો જવાબદાર પણ તે પોતાને માનવા લાગ્યો અને એકવાર અંજુની માફી માંગવા ગયો. અંજુ એ કહ્યું કે મને કોઈની માફી નથી જોઈતી કે ના કોઈનો સાથ. આવું કહીને અંજુ ઓફિસ જતી રહી. આકાશ સામે માફી માગી તો તેણે કહ્યું, મારી માં જેમ કહેશે તેમ હું કરીશ,
પરંતુ જ્યારે મોનિકા અને ધર્મેન્દ્ર એ શિખરની બધી હકીકત અંજુને કહી ત્યારે તે તેને એક તક આપવા તૈયાર થઈ ગઈ, પરંતુ એક શરત ઉપર તે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખતા શીખશે, નહીતર અમે બંને માં બેટા એકસાથે ખૂબ જ ખુશ છીએ. શિખરે કહ્યું, મને અંજુની બધી શરત સ્વીકાર છે, પરંતુ હું હવે મારી પત્ની અને છોકરા વગર નહીં રહી શકું. ત્યારે અંજુની ભાભીએ વિચાર્યું કે વહેતી ગંગામાં હું પણ હાથ ધોઈ લવ. એણે પણ શિખરની સાથે અંજુની માફી માંગી કે મને પણ માફ કરી દે. અંજુનું દિલ ખૂબ જ મોટું હતું. એણે કીધું, કંઈ વાંધો નહીં ભાભી, જ્યારે માણસનો ખરાબ સમય ચાલે ત્યારે બધા જ એને ધિક્કારે છે. જેવો જ સમય બદલાઈ ગયો માણસોના વિચાર પણ બદલાઈ જાય છે. કંઈ વાંધો નહીં, મેં તમારું મીઠું ખાધું છે તો હું તમને માફ તો કરી જ શકું. પોતાના ભાઈના માટે અંજુની ભાભીને ખૂબ શરમ આવી. આજે અંજુને ખરેખર તેનું સ્વર્ગીય પરિવાર મળ્યો અને તેના સંઘર્ષ અને સત્યની જીત થઈ હતી. તો મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સગા સંબંધી સાથે શેર કરજો. અને તમે અમારી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ધન્યવાદ.